મિર્ચી મોર્નિંગ. આપણે જ્યારે પણ નવરા પડીએ કે તરત જ હાથમાં મોબાઈલ લઈને બેસી જઈએ છીએ. બોલો સાચું કે ખોટું? કરો છો ને? બધા જ કરે છે. જેવા નવરા પડ્યા કે તરત જ હાથમાં મોબાઈલ, ને પછી એવા મેસેજીસ વાંચવાના કે 3 મિનિટ પછી યાદ પણ ના રહે કે શું વાંચ્યું. જાણીએ છીએ કે કંઈ ખાસ કામનું નથી કરતા, તોય મોબાઈલમાં જો કરીએ છીએ. એનું કારણ શું? કારણ એ જ કે માણસ પોતાની ભીતર નથી જોવા માંગતો, એટલે મોબાઈલની ભીતર ઝાંક્યા કરે છે. માણસ પોતાની જાતને અંદરથી કેમ નથી જોવા માંગતો? આપણે જ્યારે અંદર ડોક્યું કરીએ ને ત્યારે પોતાની કાળાશ દેખાય, ક્રોધ દેખાય, ચિંતા દેખાય, વિચારોનો સ્વિમિંગ પુલ દેખાય. આપણે પેલા બાળક જેવા છીએ જે સ્વિમિંગ પુલની પાળીએ ઊભો છે, અંદર ભૂસકો મારતા ડરે છે ને પડી જાય તોય ગભરાઈને તરત બહાર આવી જાય છે. આપણે ભીતર ડૂબકી મારી જ નથી શકતા. આ ઝાડ વાવીએ ને ઝાડ, ત્યારે પહેલા ખોદવું પડે, ને ખોદવામાં પથરાય નીકળે, ઈંટોય નીકળે, ઈંટાકડાય નીકળે, પોચી માટીએ નીકળે, ને કોદાળી ક્યારેક અટકે ખરી કઠણ જમીનમાં. આપણી અંદર પણ આવું બધું હોય છે. અપમાનના પથરા હોય, કોઈએ ટોન્ટ માર્યા હોય, એની ઈંટો હોય. ईंट का जवाब पत्थर से देना चाहते थे, दे नहीं पाए, वो पत्थर अभी भी भीतर ही पड़े हैं. હવે આમાં ઝાડ ઉગાડવું પડે, ખુશીઓનું ઝાડ. હેપી મોમેન્ટ્સને રિવાઇવ કરવી પડે, નહીં તો અંદર પેલા ટોન્ટ ને અપમાન ને ગિલ્ટ ને આવું બધું સંગ્રહાયેલું જ રહે. તો મનની ગ્રંથિઓને ઓગાળીને ખુશીઓનું ખાતર નાખવું પડે હેપી મોમેન્ટ્સના ઝાડને. તમે સૌથી ખુશ ક્યારે હતા? એ ક્ષણોને યાદ કરીને જો રોજ તમારા દિવસની શરૂઆત કરો તો ખુશીઓનું ઝાડ પેલા મનના કાંકરા વચ્ચે પણ પાંગરે. સાંભળી રહ્યા છો મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.